રામ રામ સીતારામ જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલી મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જશો ને હું છું આપણો મિત્ર ભાવેશ અને આજે તારીખ છે 15/4/2026 મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરવાના છે કે તલમાં આપણે આમાં બે પિયત આપેલા છે અને અત્યારે આજે ત્રીજું પિયત ચાલુ કર્યું છે મિત્રો તો ત્રીજા પિયતમાં આપણે તલમાં શું કરવાનું હોય એની માટે આપણે શું પાવશું એની વાત કરશું મિત્રો તો મિત્રો આમાં છે ઉરિયા જેવી કે 10-12 કિલો ઉરિયા અને સાથમાં છે મેટાલિક્સ 35 WS જે 500 ગ્રામ આપણે 3 થી 4 વીઘામાં પાઈ શકીએ છીએ અને સાથે ઉરિયા પણ આપણે મિક્સ કરેલું છે તમે જોઈ શકો છો બેનું કોમ્બિનેશન ચાલી રહ્યું છે આ રીતનું પીપળામાં આપણે જે રીતનું પાણી જેટલું પાણી આવતું હોય એ પ્રમાણે આપણે આમાં પિયત સાથે જવા દેવાનું એટલે કે ટૂંકમાં 500 ગ્રામ 3 થી 4 વીઘામાં આપણે જવા દેવાનું મેટાલિક્સ 35 અને આપણે એક વાડીએ પાયું છે જે ટાટા કંપનીનું તાકાત કરીને આવે છે એમાં આવે છે કેપ્ટન 70% અને હેક્ઝાકોનાઝોલ 5% એ પણ ચાલે અને એક વાડી આપણે મેટાલિક્સ 35 પાયું છે પછી આવે છે બ્લુ કોપર પણ આપણે પાઈ શકીએ છીએ પછી થાયોફિનાઇલ મિથાઇલ એ પણ આપણે પાઈ શકીએ છીએ મિત્રો તો આ રીતનું સરસ મજાનું જો તમે એડ્યુસમાં સુકારા માટે ટ્રીટમેન્ટ કરો તો જ મિત્રો તમને ફાયદો થતો હોય છે બાકી આપણને રિઝલ્ટ મળતું નથી તો ચાલો હું તમને આગળ આપણા તલ પણ દેખાડું છું મિત્રો તો જોવો મિત્રો તલને આપણે આને ખાલી 2 જ પિયત આપેલા છે અને અત્યારે ત્રીજું પિયત આપણે ચાલુ કરી દીધું છે મિત્રો તો મિત્રો તલ આપણે પહેલાં જે મુહૂર્તમાં હોય ત્યારે 1-2 પિયતમાં આપણે ખાસ કાળજી લેતા હોઈએ છીએ અને અતિ પિયત આપતા નથી જેથી કરીને સુકારાનો પ્રશ્ન ઓછો રહે અને હાઈડ તમે પહેલેથી પિયત ઉછાવ્યું તો હાઈડ મીડિયમ એટલે કે ટૂંકમાં નીચેથી બળ્યુંની શરૂઆત વધારે થતી હોય છે પછી આપણે જ્યારે હવે આના પછી આપણે 8-9 દી રનિંગ પિયત આપવા પડશે મિત્રો તો મિત્રો આ તલ કેવો લાગે કોમેન્ટમાં જરૂર જણાવજો અને આવા જ અવનવો વિડીયો જોવા માટે અમારી કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો આ વિડીયો તમે ફેસબુક અથવા ઇન્સ્ટામાં જોતા હોય તો પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં તો મિત્રો બસ આજે વિડીયોમાં એટલું જ વિડીયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર તો મિત્રો તમને જે આપણી સાચી અને સચોટ માહિતી હોય એ જે આપણે શેર કરતા હોઈએ છીએ અનુભવો એ જ વસ્તુ શેર કરતા હોઈએ છીએ આપણે જે ટ્રીટમેન્ટ કરી એ જ વસ્તુ આપણે શેર કરતા હોઈએ છીએ તો બસ આજે એટલું જ